રુદ્રજી અને સૌમ્યાજી, ભગવાન માટે બધાને સાચું કહી દો. ના, આ બધું ખોટું છે. સૌમ્યા વિશે એક પણ શબ્દ આડો અવળો બોલી છે ને તું, તારી જીભ ખેંચી લઈશું. માતાજી, જોયું તમે? હવે તો તમને સાચી વાત ખબર પડી ગઈ ને? હવે તો તમને આ મનહૂસનો સાચો ચહેરો દેખાઈ ગયો ને માતાજી? સૌમ્ય, સૌમ્ય, સૌમ્ય ઉઠી જા. ચલ ઉઠ ઉઠ. સૌમ્ય, હવે તારે ગભરાવાની રડવાની કોઈ જરૂર નથી બેટા, કોઈ જરૂર નથી. હા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા, ચૂપ થઈ જા બેટા. એ તો સારું થયું કે રુદ્ર યોગ્ય સમય પર ત્યાં પહોંચી ગયો અને દરવાજો તોડી નાખ્યો. નહીં તો આજે આ મનુષ્ય છોકરીની રમતમાં બિચારી સૌમ્ય પોતાનો જીવ ખોઈ બેસત. ચૂપ થઈ જા બેટા, ચૂપ થઈ જા. હવે બસ માતાજી, હવે તમે પણ મને આ છોકરીને હવેલીની બહાર ફેંકવાથી રોકી નહીં શકો. તું ચલ મારી સાથે. ઉષા! હાથ છોડી દે ગૌરીનો. ઉષા, માતાજી પણ હાથ છોડી દે ગૌરીનો. ગૌરી ક્યાંય નથી જવાની. ગૌરી આ જ ઘરમાં રહેશે. હું માનું છું કે ભૂલ થઈ છે ગૌરીથી, પણ એક વાત કહે મને, પણ આ ઘરમાં કોઈ દૂધથી ધોયેલો તો નથી ને? બધા જ લોકોએ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક ભૂલ કરી જ છે અને મેં એમને માફ પણ કર્યા છે. તો આજે ગૌરીની આ ભૂલ માટે હું એને માફ કરું છું. પણ હું ગૌરીને માફ નહીં કરું. એ મારા ભરોસા સાથે રમત રમી છે. ભરોસો તો આજે મારો પણ તૂટ્યો છે રુદ્ર. દગો તો તે પણ મને કર્યો છે. મને કીધા વિના તું આ છોકરી સાથે લગ્ન કરવાનો હતો. એક વાત યાદ રાખજે રુદ્ર, તું દગો મને નહીં પણ તારા ભાગ્યને આપી રહ્યો છે. તારું અને ગૌરીનું ભાગ્ય જોડાઈ ચૂક્યું છે. એ વાત તું જેટલો જલ્દી સમજી જાય એટલું જ સારું છે. દુર્ગેશ, જી માતાજી. તારા માણસોને કહી દે આ લફંગાઓને મારા ઘરમાંથી બહાર કાઢી મૂકે. જી માતાજી. શાસ્ત્ર પણ એ જ કહે છે કે જેની સાથે તમે 7 ફેરા લીધા હોય તેની સાથે તમારું ભાગ્ય જોડાઈ જાય છે.
સત્યને ઈચ્છો તો પણ અસ્વીકાર ના કરી શકો. ઠીક છે, મારી ભૂલ છે ને દાદી, તો એ ભૂલની ભરપાઈ પણ હું જ કરીશ. રુદ્ર બેટા, શું કરી રહ્યો છે રુદ્ર? રુદ્ર, આ તું શું કરી રહ્યો છે બેટા? આ તું શું કરી રહ્યો છે રુદ્ર? તું રુદ્ર, આ શું કરે છે તું? રુદ્ર, કરવા શું માંગે છે તું? શું કહી રહ્યા છો તમે? રુદ્ર, આ શું કરી રહ્યો છે તું? શું કરવા શું માંગે છે તું? રુદ્રજી, આ શું કહી રહ્યા છો તમે? ફેરા ફરતી વખતે જે વચન આપ્યા હતા ને મેં, એ બધા જ વચનો પાછા લઈ લઈશ, ઊંધા ફેરા ફરીને. આ ખોટા લગ્નના સંબંધથી મારી જાતને મુક્ત કરીશું. અને એના પછી ગૌરી અને મારો કોઈ જ સંબંધ નહીં રહે. રુદ્રજી, આવું ના કરશો. રુદ્ર, ભગવાન માટે અટકી જા, હું હાથ જોડું છું તને. આ યોગ્ય નથી રુદ્રજી, આવું ના કરશો. રુદ્રજી, 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 હું તમને વિનંતી કરું છું, આવું ના કરશો. રુદ્રજી, ના કરશો. રુદ્રજી, છોડો મને. રુદ્રજી, આવું ના કરશો. ઊભો રે રુદ્ર! અટકી જા, બસ હવે બહુ થયું. મનમાની કરી રહ્યો છે? ભૂલી ગયો છે કે હજી સુધી હું જીવું છું? રુદ્ર, આ પાગલપન અત્યારે ને અત્યારે બંધ કર, નહીં તો બુંદેલા નામને તારે અત્યારે ને અત્યારે ત્યાગવું પડશે. હું તારું નામ સંપત્તિમાંથી કાઢી નાખીશ, હંમેશા હંમેશા માટે.
આ હવેલીના કોઈ પણ માણસ સાથે તારો ક્યારેય કોઈ સંબંધ જ નહીં રહે. હવે નક્કી તારે કરવાનું છે. માફ કરજો દાદી, પણ આ પરિવારના નામના બદલે હું મારી જિંદગીનો સોદો નહીં કરી શકું. મને તમારી આ સજા પણ મંજૂર છે દાદી. જો રુદ્ર પાસે પ્રોપર્ટી જ નહીં રહે તો એ મારા કયા કામનો? હે દેવી માં, જો મારા કારણે રુદ્રજી એમના પરિવારથી અલગ થઈ જશે તો હું ક્યારે સહન નહીં કરી શકું. આવો અનર્થ થતા અટકાવો માતા. ના રુદ્ર, સૌમ્યા, તું તારી ફેમિલીથી અલગ ના થઈ શકે. રુદ્ર, તને તો ખબર છે ને કે હું ફેમિલીને જોડવા વાળી છું. મારી પાસે આપણી ઘણી બધી યાદો છે જેમાં આપણે ખુશ હતા, સાથે હતા. એની સાથે હું મારી બાકીની જિંદગી જીવી લઈશ, પણ એક દીકરાને એની ફેમિલીથી દૂર કરીને હું ક્યારેય ખુશ નહીં રહી શકું. સૌમ્યા, જો માતાજી ઈચ્છતા હોય તો તું ગૌરી સાથે લગ્ન કરી લે. સૌમ્યા, તું શું બોલી રહી ભલે છે? આપણા લગ્ન ના થાય પણ આપણો પ્રેમ કાયમ જીવંત રહેશે. સૌમ્યા, તને ખબર છે ને, તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવાનો હું વિચાર પણ નથી કરી શકતો, તો પછી આવું બધું કેમ કહે છે? તને મારા સમ આપણા પ્રેમના સમ એક શબ્દ પણ નહીં. હવે આ લગ્નને તારું ભાગ્ય સમજીને એને પૂરું કર. જોયું માતાજી? હવે તમે જ મને કહો માતાજી, કોના ગુણ છે આ હવેલીની વહુ બનવા લાયક? આ છોકરી ગૌરીના, જેણે પૈસા માટે આ આખી રમત રમી, કે પછી સૌમ્યાના, જે તમારી ખુશી માટે પોતાના પ્રેમનો બલિદાન આપી રહી છે? બસ રુદ્ર પાસે એની પ્રોપર્ટી રહેવી જોઈએ. એની લાઈફનો હિસ્સો બનવાનો કોઈ ને કોઈ ઉપાય તો હું શોધી જ લઈશ. સૌમ્યા, ગૌરીના સેથામાં સિંદૂરપુર અને આ વિવાહને સંપન્ન કર રુદ્ર. તમે લોકો અહીં શું કરી રહ્યા છો? જો કોઈ જોઈ જશે તો બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. જતા રહો અહીંયાથી.
પહેલા મને જવાબ આપ કે તે જે અંદર પેલા સોનાના ઈંડા આપનારી મુર્ગીને લાત મારીને પોતાની જાતને આવો મહાન દેખાડવાનો જે ઢોંગ કર્યો છે ને તે, તો હવે મારા પૈસા કઈ રીતે પાછા આપીશ તું? હાથ જોડ મારો. જો મહાન ના બનત તો તારા પૈસા ક્યારે પાછા ના આપી શકત. થોડો ટાઈમ લાગશે પણ તારા પૈસા મળી જશે. કેવી રીતે મળશે મને પૈસા? આ બધું જે થયું છે એના કારણે રુદ્ર મારી મુઠ્ઠીમાં આવી ગયો છે. એના પરિવારની સામે પ્રેમનો જે સેક્રિફાઈસ કર્યો છે ને, એની નજરમાં હું વધારે મહાન બની ગઈ છું. હવે એને ઇમોશનલી બ્લેકમેલ કરીને માલ લૂંટવો વધારે સરળ થઈ ગયો છે. એ દૂધ પીતું બાળક છે ને, જે તારા કહેવા પર બધું જ તારા નામે કરી દેશે. હે, એ બધું તું મારા પર છોડી દે, હું હેન્ડલ કરી લઈશ. મને બસ એક દિવસનો સમય વધારે જોઈએ છે. આ લગ્ન મારા માટે એક સમજૂતી છે. આજે તારા કારણે હું મારા પ્રેમથી અલગ થઈ ગયો. હું સોગંદ ખાઉં છું કે સંબંધ ભલે કપટથી જોડી દીધો તે, પણ આ સંબંધનું કોઈ જ અસ્તિત્વ નહીં હોય. મારા દિલમાં તારા માટે માત્ર નફરત રહેશે, બીજું કંઈ જ નહીં. હું પાર્વતી માતાના સમ ખાઉં છું કે તમારી સામે બધી હકીકત લાવીને રહીશ. હું તમારી પત્ની તરીકે બધા જ ધર્મ નિષ્ઠાથી નિભાવીશ. પછી ભલે તમે મને તમારા હૃદયમાં જગ્યા આપો કે ના આપો. હવે આ લગ્ન સંપન્ન થયા. આજથી તમે બંને પતિ પત્ની છો. રુદ્રજી, ધન્યવાદ માતા. અખંડ સૌભાગ્યવતી ભવ. બેટા, હું તને માત્ર એટલું જ કહીશ કે રુદ્રને થોડો સમય આપી દે, અને આ સંબંધને પણ. અને રહી વાત આ હવેલીમાં મળનારા માન સન્માનની, હું તને વચન આપું છું, તને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નહીં થાય. જા, તારા પપ્પાને મળી લે. પપ્પા, પપ્પા, ના બેટા,
બેટા, આજ સુધી જે કંઈ પણ થયું છે ને એને ખરાબ સપનું સમજીને ભૂલી જજે બેટા. અને માતાએ જે સંબંધ જોડ્યો છે ને તારો, એને બહુ જ પ્રામાણિકતાથી, બહુ જ પ્રેમભાવથી નિભાવજે. એ જ તારું કર્તવ્ય છે. અચ્છા બેટા, ખુશ રહેજે મારી દીકરી, ખુશ રહેજે. ખુશ રહેજે. પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો અને મારા કાનાનું પણ ધ્યાન રાખજો. કાના, કાના, તું તારું બહુ જ ધ્યાન રાખજે. સમયસર દવા લેવાનું ના ભૂલતો. અને મને યાદ કરીને રડતો નહીં કાના, ના રડતો. માં, પપ્પા, હા બેટા, બસ એ યાદ રાખજો કે રોજ સવારે જ્યારે તમે મંદિરના કપાટ ખોલો, હું ભલે તમને દેખાવ નહીં પપ્પા, પણ કપાટને લાગેલો એક હાથ હંમેશા મારો હશે. અરે બેટા, તું તો મારી સાથે હંમેશા છે અને હંમેશા રહીશ. માતાજી, આજ સુધી જે પણ મારાથી ભૂલ થઈ ગઈ હોય, હું એના માટે તમારી માફી માંગુ છું. મારી આત્માનો હિસ્સો તમને સોંપી રહ્યો છું. મેં આજ સુધી મારી જિંદગીમાં દેવી માં સામે જ્યારે પણ પ્રાર્થના કરી છે તો એ જ કરી છે કે મારી દીકરી જે પણ ઘરમાં જાય એની આંખોમાં ક્યારેય આંસુ ન આવે. અને એ પ્રાર્થનાનું સન્માન રાખજો માતાજી. પંડિતજી, સંભાળો તમારી જાતને. હું તમને વચન આપું છું, તમારી દીકરીને, મારા ઘરની વહુને આ ઘરમાં ક્યારેય કોઈ ઉણપ નહીં અનુભવાય. આ દાદી સાસુ માની જેમ એનું ધ્યાન રાખશે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હવે જઈએ છીએ માતાજી. દીદી, મને તમારી બહુ જ યાદ આવશે. ચલ બેટા, ચલ. ખુશ રહેજે બેટા, ખુશ રહેજે. પપ્પા, મારા પપ્પા અને કાનાથી દૂર હું એક એવા સાસરે આવી ગઈ છું જ્યાં પતિ અને ઘરવાળાની નફરત સિવાય મને કંઈ જ નથી મળવાનું. મને શક્તિ આપજો માતા કે હું તો પણ પૂરી શ્રદ્ધાથી આ સંબંધ નિભાવી શકું.